મામા સરકાર યુવાના કતારગામ પ્રમુખ 30 ડિસેમ્બરે પ્રદીપભાઈ પીપલિયાના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં ગરીબોને 25 થી 30 કિલો ખીચડી અને પાણી સાથેની વ્યવસ્થા સાથે જમાડવાની સેવાઓ પૂરી પાડી હતી। આ મામા સરકાર યુવા ગ્રુપ કોરોના વાયરસનું જે પ્રમાણ આજે સુરત શહેરમાં હતું, જેમાં ઘણા લોકોને જમવા વ્યવસ્થા નથી, ત્યારે કતારગામ, અમરોલી અને અડાજણ વિસ્તારમાં મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડી હતી। ગમે તેવો માહોલ હોય તો પણ હંમેશા સમાજના કાર્યોમાં અડધી રાતે પણ ઊભા રહેતા આ મામા સરકાર ગ્રુપના સભ્યોને સાથે રાખીને ગરીબોને જમાડવાનું કાર્ય કર્યું હતું અને કતારગામના અનેકો વિસ્તારમાં જેવા કે કતારગામ, આંબા તલાવડી ચોક, નાવડી ઓવારા જેવા અનેક વિસ્તારોમાં ગરીબોને જમાડવામાં આવ્યા હતા અને માંસ વિતરણ જેવા અન્ય કામો કરી રહ્યા છે। આ મામા સરકાર ગ્રુપના સંયોજક એવા સંદીપભાઈ રાઘવભાઈ પીપલિયા ઉર્ફે મામા દેવ, જે હાલ બારગામ હોવા છતાં તેમની એવી હતી કે હું ભલે હાજર નથી પણ મારા અને મારા નાના ભાઈ પ્રદીપભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ નહીં કરીશું, પણ ગરીબોને જમાડીશું। મારા ગ્રુપ દ્વારા આ ગરીબો અને અનાથ બાળકોને આ ઠંડીની ઋતુમાં પીડાઈ રહ્યા છે, તો તેમણે ગયા વર્ષે 50-60 ઢાબળા ગરમ બ્લેન્કેટ વિતરણ કરીને ગરીબોને ઠંડીની ઋતુથી રાહત આપી હતી અને આ મામા સરકાર ગ્રુપ છેલ્લા 7-8 વર્ષથી આ બધી સેવાઓ પૂરી પાડતા આવે છે। અમારા ગ્રુપના સભ્યો જેવા કે પ્રશાંત પરમાર અને જિગ્નેશ નાગેકાર, મામુ પરમેશ્વર યાદવ, નિકુલ રાઠોડ, સાહિલ કોષ્ટી, મયુર વારિયા, જયેશ વોરા અને ગ્રુપના સભ્યોને સાથે રાખી આ કાર્ય કર્યું હતું। તમારું નામ? મારું નામ પ્રદીપ રાઘવભાઈ પીપલિયા છે। આજરોજ તમે શું કાર્ય કર્યું? આજે મારો જન્મદિવસ હોવાથી અમે મામા સરકાર યુવા ગ્રુપ ચલાવું છું હું છેલ્લા 6 થી 7 વર્ષથી, અને હું મારા બર્થડેની અંદર હું કેક કટિંગ પહેલેથી જ નથી કરતો, હું ગરીબોની સેવા કરું છું। એ અમારા મામાદેવ જે ગ્રુપ, યુવા ગ્રુપ જે છે, બધાનો સાથ સરકાર સાથે એકબીજા મળીને અમે ફંડ ફાળો ભેગો કરીને અમે લોકો સુધી જેટલી બને તેટલી મદદ અમે કરીએ છીએ। અને અમારું છેલ્લા અમે 7 થી 8 વર્ષથી આ મામા સરકાર યુવા ગ્રુપ આવી સેવાઓ કરી રહ્યા છે। તમે કયા કયા વિસ્તારમાં આવી સેવાઓ આપી રહ્યા છો? આજ રોજ અમે ગરીબોને જમાડ્યું છે। ખીચડીનો અમારો પ્રોગ્રામ હતો। 20 થી 25 કિલો ખીચડી અમે આજે બનાવી હતી। તે કતારગામ, આંબા તલાવડી, ચોક બજાર, નાવડી ઓવારા સહિત વિસ્તારની અંદર અમે સાધુ સંતો, ગરીબો તમામને અમે જમાડ્યા છે। અને અમારું આવું 1 વર્ષમાં 3 થી 4 વાર આવો અમે પ્રોગ્રામ કરીએ છીએ, જેથી કરીને સનાતન ધર્મમાં એક જાગૃતિ આવે અને લોકો સુધી એક મદદ થાય, તેવી અમારા મામા સરકાર યુવા ગ્રુપની એક આવી લક્ષ્ય અમે ચલાવી રહ્યા છીએ।